વડોદરાના કલ્ચરલ પ્રભારી ભૂપેન્દ્ર ચુડાસમાની અધ્યક્ષતામાં વડોદરા શહેર ભાજપ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં સંકલન સમિતિના તમામ સભ્યોએ પોતાના સૂચનો કલ્ચરલ પ્રભારી સમક્ષ રજૂ કર્યા હતા। સોમવારે કલ્ચરલ પ્રભારી દ્વારા પ્રમુખ પદના જે દાવેદારી કરનાર તમામ 44 નામો અને સંકલન સમિતિના સૂચનો કેન્દ્ર સમક્ષ કરવામાં આવશે અને ત્યારબાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે। દેશની એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જેમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણી હોય કે વોર્ડ સમિતિથી કેન્દ્ર સુધીની હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હોય, નાનામાં નાના કાર્યકર્તા વચ્ચે જઈને એમની વાત સાંભળીને લોકશાહી ઢબે એકમાત્ર પાર્ટી નિર્ણય કરે છે। આજકાલ પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે। અગાઉ 19 વોર્ડના પ્રમુખોની પ્રક્રિયા થઈ, એમાં પણ સંપૂર્ણ લોકશાહી ઢબે વડોદરા શહેરના બધા જ કાર્યકર્તાઓના સહકારથી મારા બંને સાથી મિત્રો કુશળસિંહ પઢેરિયા અને ડૉક્ટર સંજયભાઈ દેસાઈ એ જ પ્રક્રિયાને આગળ વધારતા હવે મહાનગર જિલ્લો એના પ્રમુખની પ્રક્રિયાના ભાગરૂપે મને વડોદરા શહેર, જિલ્લો અને છોટા ઉદેપુર એમ 3 જિલ્લાની જવાબદારી સોંપી છે। ગઈકાલે હું છોટા ઉદેપુર બેઠો હતો। આજે વડોદરા શહેરના સંકલન સમિતિના સભ્યો સાથે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા। વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે। આવતીકાલે સાંજે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું અને કમલમ પછી જે નિર્ણય કરે એ અમે જાહેર કરીશું।